જો ઓય રે જલહર જ્યોતિ તે રહે સોય રે સિયા સન તેજો તન માવે રે સખિયા તો સન્મુખ વાણી ગાવે શ્રી મંડળ નવરંગ બાજીને હાથ રે બેનબાઈ જાવે તીન સાથ રે ઝરમરબાઈ ઝરમરિયા જો બજાવે રે તાનાબાઈ તાનનિયા જો મિલાવે રે બાઈ સોર પુરાવે તીન અંગરે મન મેં તો ધારયતે ઉચ્ચ અંગરે ઉચ્ચ રંગ નવ જાવે રે સખિયા તો પ્રેમ સહિત વાણી ચાંદન પુષ્પ બહો વેધર ચેરે સુગંધ સર્વે મારા વાલાજીને છાજે રે સુગંધ સર્વે મારા વાલાજીને છાજે રે સુગંધ સર્વે મારા વાલાજીને છાજે શ્રી સુયાજીના વેથકી જય રે શ્રી ના પૂજન થકી જય શ્રી પિયાજીના પૂજન હવે થકી જય શ્રી શ્યામાજીના પૂજન હવે થકી જય શ્રી શ્યામાજીના નવે થકી જય શ્રી સચિદાનંદજીના પૂજા નવે થકી જય શ્રી બાઈચુરાજના પૂજા નવે થકી જય શ્રી પાંચે સ્વરૂપના પૂજન વે થકી જય શ્રી સુંદર સાથના પૂજન નવે થકી જય રે ફેર ફેર મૂલ સ્વરૂપ ચિતમાલી જે રે જો કોઈ વાસના ન કર હોય રે મૂલ સ્વરૂપ સે ન ચાર રે નહીં કોઈ સુખ તે ન સ્થાન રે અંગન તો કોટી કુરબાન રે અંગન તો કોટી બેર કુરબાન રે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય લાગ્યા છે રુદિયાની માય મારવાલા લાગ્યા છે રુદિયાની માય મારવાલા ગુરુજીએ વચન બાણ મારિયા જી રે એ પાયા પિયાલા એમને પ્રેમના જીરે બોલો તો જીરે પાયા પિયાલા એમને પ્રેમના જીરે પાયા પિયાલા એમને પ્રેમના જીરે આવ્યા મીનાયો ડકાર મારવાલા અલા ગુરુજીએ વચન બાણ મારિયા જી રે અખંડ સમાધિ લાગી ધામમાં જી રે એ મોટી છે એની મેર મારવાલા વાલા ગુરુજીએ વચન બાણ મારિયા જી
એવા યંત્રના નેત્ર મારા ખોલિયા જીરે. એ થયો છે સ્વયં પ્રકાશ મારા વાલા. લા ગુરુજીએ વચન બાણ મારિયા જીરે. રે લાગ્યા છે રુદિયાની માય મારા વાલા. લા એ હંસલા આવે મોતીડા ચણવા જીરે. એ એવા બગલા ઉડી ઉડી જાય મારા વાલા. લા ગુરુજીએ વચન બાણ મારિયા જીરે. રે લાગ્યા છે રુદિયાની માય મારા વાલા. લાલદાસની એવી વિનતી જીરે. રે જન્મ મરણ મટી જાય મારા વાલા. લા જન્મ મરણ મટી જાય મારા વાલા. હે ગુરુજીએ વચન બાણ મારિયા જીરે. રે લાગ્યા છે રુદિયાની માય મારા વાલા. લા ગુરુજીએ વચન બાણ મારિયા જીરે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. बोल बोल पंजे वाले की समस्त सुंदर साथ। प्रथम लागु दो चरण को, धनी ए न छोड़ायो छिन। लाक तले लाल एड़िया, मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो मातुन। पल न भाड़ू निरखू नेत्रे, मेरे जीव के ही जीवन। अरस तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम। सेजा बिछाई रुच रुच के, यही तुम्हारा विश्राम, यही तुम्हारा विश्राम। राधया सह श्री कृष्णं युगलं सिंहासने स्थितं। पूर्वोक्तं रूपलावण्यं दिव्यभूषा सुगम्बरम्। चिदादित्यं किशोरांगं परे धामनि विराजितं।
સ્વરૂપમ સચિદાનંદમ નિર્વિકારમ સનાતનમ નિર્વિકારમ સનાતનમ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભના શ્રી ચરણોની અંદર શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. સદગુરુ ધણેશજી દેવચંદજી મહારાજ નિજાનંદ સ્વામી એમના પાવન પવિત્ર શ્રી ચરણોની અંદર કોટી કોટી પ્રણામ. મહામતી મહાન બુદ્ધિના સાગર શ્રી પ્રાણનાથજી મહારાજના શ્રી ચરણોની અંદર કોટી કોટી પ્રણામ. મહામતી લાલદાસજી મહારાજ એમના પાવન પવિત્ર શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભના પ્રાણથી પણ પ્રિય એવી બ્રહ્મ સૃષ્ટિ રૂહ સુંદર સાત ના શ્રી ચરણોની અંદર કોટી કોટી પ્રણામ. પ્રણામ. બીજું શું કહેવાય? એ પ્રણામ એમ નથી આવડતું મને. કોપી મારો ને, કોપી નો હાલે. મહામતી લાલદાસજી મહારાજ પન્નાધામની અંદર પદ્માવતીપુરી ધામ બંગલાજી દરબારની અંદર બેસાડી આપણે બધા સુંદર સાથને એમના શ્રી ચરણોમાં રાખી અને આપણને બધાને આ વિતક શ્રવણ કરાવી રહ્યા છે. સુંદર સાતજી આપણે પહેલે દિવસે સમજ્યા હતા કે આ વિતકની જે રચના છે, આ જે ગાથા છે, આ કોના દ્વારા રચિત થયું છે? આ કોને લખ્યું છે? લાલદાસજી મહારાજ કોણ હતું? એની આત્માનું નામ શું? આસબાઈ. એ લાલદાસજી મહારાજ આજે આપણને બધાને બંગલાજી દરબારની અંદર આ વિતક શ્રવણ ચોથા દિવસની અંદર વ્રજની અંદર આપણને એ શ્રવણ કરાવવા જઈ રહ્યા છે. તો એમના શ્રી ચરણોમાં આપણે પ્રણામ કરી એમને અરજી કરીએ કે અમને એ વ્રજ અને રાસ આ વિતકના માધ્યમથી એ પ્રેમ રૂપી જે રસ છે એ રસ અમને આપો. કાલે આપણે સાંભળ્યું કે વ્રજની અંદર શ્રી કૃષ્ણજી, ગોપીઓ, રાધાજી અને ઘણી બધી એ લીલાઓ આપણે સમજ્યા. લીલાઓ તો ઘણી બધી છે. કાલે અમુક મુખ્ય લીલાઓ આપણે જે સમજ્યા અને એ વ્રજની અંદર ગોપી. ગોપી એટલે શું? આપણે બધા ગોપી ગોપી કહીએ છીએ. ફક્ત એ દ્વાપર યુગની અંદર જે ગોકુલની અંદર જે હતી એને જ ગોપીઓ કહેવામાં આવે છે. બાકી કેમ ગોપીઓ કહેવામાં આવતી નથી? ઘણા બધા કૃષ્ણના ભક્ત છે તો એને પણ ગોપી કહેવામાં આવે ને. મીરાબાઈને કાં કીધા નહીં? ગોપીનો અર્થ શું? એનું નામ તો કંઈક અલગ જ હતું ને. ચંપાબાઈ ને રૂપાબાઈ ને લલિતા સખી ને. પણ એ જે ગોપી છે ને એક સમૂહવાચક શબ્દ છે. ગોપી, એ ગોપીનો અર્થ
આમ તમે ગહેરાઈથી જોવા જાવ ને તો એ ગોપીનો જે અર્થ છે એક એવો છે કે એની અંદર એક એવો ખજાનો, એક એવો રસ, એની અંદર એક એવો સાગર ભરેલો છે કે આ સંસારમાં બ્રહ્મા વિષ્ણુ મહેશથી લઈ અને 14 લોકની અંદર એ ખજાનો નથી, એ રસ નથી, એ સાગર નથી. જે બ્રહ્મ સૃષ્ટિ પરમધામથી એ પ્રેમનો જે ખજાનો લઈને આવ્યા ને એ પ્રેમના સ્વરૂપ છે, ગુપ્ત છે. એની જે ભક્તિ છે એ પણ ગુપ્ત છે અને એની જે લીલા છે એ બધું જ ગુપ્ત છે. અને એ લીલાને ઓળખવા માટે મોટા મોટા ઋષિમુનિઓ રહ્યા ને એ પણ ગોથા ખાઈ જાય, એ પણ ઓળખી નથી શકતા. એ ગોપીનું રહસ્ય એ પણ નથી સમજી શકતા. આજે આપણે આપણા અહોભાગ્ય કે આજે આપણે આ કલયુગની અંદર આ ધર્મની અંદર આપણે આવ્યા છીએ અને આ વાણી આપણને મળી અને એ વાણીના માધ્યમથી આપણે ગોપીનું રહસ્ય, કારણ કે એ ગોપી કોણ હતું? કોણ હતું? આપણે નહોતા? આપણે જતા ને કે નહોતા? આપણે હતા તો આપણને ખબર હોવી જોઈએ ને કે આપણું નામ અહીંયા ગોપી કેમ કહેતા હતા બધા. હજી આ કેટલા વર્ષો વયા ગયા, આ બધા હજી એ ગોપીની લીલાઓ આ દુનિયા આખી ગાઈ રહી છે. તમે પ્રેમાનંદ મહારાજના વિડીયા જોજો, યુટ્યુબમાં આવે છે. એને કેટલી રાધાજીની, ગોપીઓની, કૃષ્ણની એ વ્રજની લીલાનું જે વર્ણન કરે છે એટલું અદ્ભુત અને ગહેરાઈથી એ કરી રહ્યા છે. એની પાસે તારતમ્ય નથી પણ છતાં પણ એ પ્રેમનો રસ એ લઈ રહ્યા છે. એ ગુપ્ત છે. જે ગોપી છે ને એ ગુપ્ત છે. એ ગોપીની લીલા અને એ કૃષ્ણની લીલા જ્યારે થતી હોય ત્યારે એના જે પરિવાર છે એ પરિવારને પણ ખબર નથી પડતી. એ ગોકુળની અંદર ઘણી વખત આ વાણીમાં પણ એક પ્રસંગ આવે છે કે જ્યારે કોઈના ઘરે કંઈક એવો નાનો એવો ઉત્સવ હોય ને તો પણ એ બધા હે ને આખું ગામ ગોકુળ ભેગું કરે અને ભેગા કરીને ઢોલ નગારા અને એ જે નાટારંભો હોય જે એ બધાને બોલાવે અને મનોરંજન કરાવે. એ સમયમાં કંઈ ટીવી કે રેડિયા કે કંઈ હતું નહીં. શું હતું? આમાં નાટકો કરાવે અને એ મનોરંજન કરે, ગામ આખું ભેગું થાય અને ધુવાણા બંધ એ ગામ જમે. કેટલો ઉત્સવ કરતા એક નાના એવા પ્રસંગની અંદર. અને એ ઉત્સવની અંદર કૃષ્ણજી એટલા જે મેદની હોય અને એ મેદનીની અંદર જ્યારે ગોપીઓ હોય અને ગોપીઓ બધા પરિવારની સાથે કૃષ્ણજી આવે અને ગોપીઓને જ્યારે વંટી જાય ને અને ત્યારે અહીંયા પ્રાણનાજી મહારાજ વાણીને કહે છે કે વાલો અમને એ વળગે છે પણ આ જે સંસારના લોકો છે ને એને એ ખબર નથી. એ અમે જાણી કા અમે જાણીને કા અમારો એ વાલયો જાણે, બાકી કોઈને કઈ ખબર નથી કે આ કઈ લીલા છે. એ છે ગોપી. એવી તો ગોકુળની અંદર ઘણી બધી લીલાઓ થઈ 11 વર્ષ ને 52 દિવસ સુધી. ફક્ત આ જે બ્રહ્મલીલા છે ને એ બ્રહ્મલીલા 11 વર્ષ ને 52 દિવસ. કૃષ્ણજી જેમ જેમ મોટા થતા જાય છે અને દર વર્ષે કૃષ્ણનું જ્યારે પ્રાગટ્ય આવે ત્યારે પ્રાગટ્ય ઉત્સવ પણ મનાવે છે. જ્યારે 11મા વર્ષની અંદર જ્યારે પ્રવેશ કર્યો ને ત્યારે એ કિશોરા અવસ્થામાં આવી જાય. કારણ કે આપણી 4 અવસ્થા આવે: બાલ્ય અવસ્થા, કિશોરા અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધ. 10 વર્ષ સુધી એ નાના બાળક હોય, બાલ્ય અવસ્થા હોય અને એ 11મા વર્ષથી એ કિશોરા અવસ્થા આવી જાય. ત્યારે કૃષ્ણજીએ કીધું ગોપીઓને કે આ મારો 11મો પ્રાગટ્ય દિવસ આવે છે, આપણે દર વર્ષે ઉજવીએ છીએ, તમે બધી ગોપીઓ સોણે શણગાર સજીને આવો છો, આપણે આનંદ કરીએ છીએ, પણ આજુ વખતે છે ને કંઈક આપણે અલગ કરીએ. કે શું કરીએ? વૃંદાવનની અંદર જઈ અને આપણે ત્યાં રાસની રામતો કરીએ. કૃષ્ણજીએ કીધું કે રાસની રામતો આપણે ત્યાં કરીશું. ત્યારે ગોપી કહે છે કે અરે તને કાંઈ શરમ છે કે નથી? હવે તું નાનો બાળક નથી. અમારા સાસુ સસરા માત પિતા
આ જે જેઠ જેઠાણી છે, પરિવારજનો છે, એ શું વિચારે? હવે તું કિશોરા અવસ્થામાં આવી ગયો છો, હવે તું નાનો બાળક નથી, તારી સાથે અમે વનમાં ન આવે. ત્યારે કૃષ્ણજીએ કીધું, જો તમે વનમાં નહીં આવો જો તમે વનમાં નહીં આવો તો આજથી થોડા હટી જાઓ. આપણે રાસ રમીએ અને ગોપીઓ એ સમયની અંદર ના પાડે છે કે હવે તું કિશોર અવસ્થા થઈ ગઈ છે, તારી તું મોટો થઈ ગયો છે, તારી સાથે અમે આ વનની અંદર આવી શકીએ નહીં. તે કૃષ્ણજી કે હવે આજથી તમે તમારી ઘરે ને હું અબોલા થયા. કીટા નાના હતા ત્યારે શું કરીએ આપણે, જગ રિસાઈ જાય એટલે. તો અહીંયા કૃષ્ણજી કહે છે કે તમે મારું માન ન રાખ્યું એટલું, હું આટલા પ્રેમથી હું તમને આ આનંદ કરવા માટે વનની અંદર બોલાવી રહ્યો છું, તમે મારું માન ન રાખ્યું, તો જાઓ હવે આજથી હું તમને ક્યારેય બોલાવીશ નહીં. તો ગોપીઓ કે છે કાંઈ વાંધો નહીં, તું ન બોલાય ત્યાં સુધી અમે પણ બોલાવશું, જ્યાં સુધી તમે નહીં બોલાવો ને ત્યાં સુધી અમે પણ તમને બોલાવવા વાળ્યું નથી. શ્રી રાજજી મહારાજે પરમધામની અંદર જે દિલમાં ભાવ લીધો હતો ને કે મારી સખીઓ મારાથી થોડીક દૂર જશે ને, વિયોગ થશે ને, તો એને એ જે પ્રેમ છે ને એ પ્રેમની સાચી ઓળખ ત્યારે થશે. હવે અહીંયા આ વ્રજની અંદર 11 વર્ષ સુધી જે ગોપીઓ પરમધામથી અહીંયા અવતરિત થઈ અને ત્યાં પ્રેમ ને પ્રેમ જ છે, એટલે એને દુઃખની કાંઈ ખબર પડી, કારણ કે દુઃખ હતા જ નહીં. જે દુઃખ હતા એ તો દેવી દેવતાઓ ત્યાં બેઠા જ હતા, ક્યાંય કોઈને દુઃખ આવવા દીધું નથી. ત્યારે અહીંયા રાજી મહારાજ વિચાર કરે છે કે મારી સખીઓને મારાથી થોડીક દૂર રાખો, તો અહીંયા અબોલા થાય છે અને એ અબોલા 52 દિવસ સુધી રહે છે. 11 વર્ષ અને 52 દિવસની જે ગોકુળની લીલા છે એમાં જ્યારે કૃષ્ણનો જન્મ દિવસ આવે છે અને ત્યાર પછીના જે અબોલા થયા, અને એ અબોલાની અંદર જે ગોપીઓની અંદર જે વિરહ હતો ને એ અગાધ વિરહ હતો. કૃષ્ણજી ગાયો ચરાવવા માટે વનની અંદર જાય છે અને ગોપીઓની અહીંયા એક ક્ષણ હજારો યુગો જેવી એના એક ક્ષણ ત્યાં વ્યતીત થાય છે કે આજે કૃષ્ણજી બોલાવે, કાલે બોલાવે, આજે બોલાવે, કાલે બોલાવે, ક્યારે અમને કૃષ્ણજી બોલાવે. અને એક એ વટ હતો કે જ્યાં સુધી કૃષ્ણજી અમને ન બોલાવે ત્યાં સુધી સામે ચાલીને અમે પણ એની સાથે બોલશું નહીં. અને કૃષ્ણજી પણ એક નક્કી કરી લે છે કે જ્યાં સુધી ગોપી સામેથી મારી પાસે ન આવે ને ત્યાં સુધી હું ગોપીને પણ બોલાવીશ નહીં. કૃષ્ણજી જ્યારે ગાયો ચરાવી અને એ ગોકુળની અંદર આવે છે, ગાયોને લઈને આવે છે, એના ભાઈઓ છે અને બીજા ગોવાળિયાઓ પણ છે. એ ધણ જ્યારે આવતું હોય અને એ આગળ કલ્યાણજી હોય અને પાછળ બલદેવજી હોય અને વચ્ચે નાના કૃષ્ણ, એ કૃષ્ણ એવી રીતે એ ધણ જ્યારે આવતું હોય, સંધ્યાનો સમય હોય અને એ ગોધૂલીના સમયની અંદર જ્યારે ગોપીઓ પોતાના ઘરના આંગણાની અંદર રાહ જોઈને ઊભી હોય કે ક્યારે મારો વાલયો અહીંથી નીકળે અને ક્યારે હું એના દર્શન કરું. આખો દિવસ વયો ગયો, એ ગોપીઓને ક્યાંય ચેન પડતું નથી. જ્યાં સુધી કૃષ્ણના દર્શન થાય નહીં ત્યાં સુધી એને ચેન પડતું નથી. અને જેવા જ એ ગાયોને લઈને આવે, ગોપીઓ દરવાજા પાસે ઊભી હોય અને કૃષ્ણજી શું કરે કે ગાયો આડા સંતાતા એ નીકળી જાય છે. અને ગોપીઓની અંદર જે વિરહ છે એ વિરહની અગ્નિ દિવસે એ વધતી જાય છે. કૃષ્ણને મળવા માટેની એ તાલાવેલી વધતી જાય છે. કૃષ્ણને પણ ગોપીઓની મળવા માટેની તાલાવેલી વધતી જાય છે. અને એમ કરતા કરતા જ્યારે 52 દિવસ પૂરા થયા ત્યારે મૂળ સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજી પરમધામની અંદર વિચાર કરે છે, જોવે છે. કારણ કે જાગે છે એક જ. કોણ જાગે છે? રાજજી મહારાજ એક જ જાગે છે, બાકી બધા સૂતા છે. આ ફરામોશીના પડદાની અંદર, અજ્ઞાનતાની નિંદ્રાની અંદર
બધી જ આત્માઓ સૂતી છે, કોઈને કાંઈ ખબર નથી, પણ લીલા થઈ રહી છે. તો અહીંયા કૃષ્ણજીએ રાજી મહારાજે મૂળ સ્વરૂપ પરમધામથી અહીંયા જે કૃષ્ણનું સ્વરૂપ ધારણ કર્યું છે એ સ્વરૂપની અંદર એક હુકમ કર્યો, અને એ હુકમથી કૃષ્ણને એમ થાય છે કે હવે આ મારી ગોપીઓને બોલાવી પડશે, કારણ કે એ મારી ગોપીઓ એમણમ આવશે નહીં. 52મો દિવસ આખો દિવસ કૃષ્ણજી એ વનની અંદર ગાયો ચરાવે છે, પણ ચિત્તમાં કોણ છે? ગોપીઓ છે. કૃષ્ણજીના, જો તમે અહીંયા કૃષ્ણજીનો જે પ્રેમ છે, પ્રાણ પ્રિયતમનો જે પ્રેમ છે ગોપીઓ પ્રત્યે, એમણામાં કોઈ ગોપી નથી, પણ ગોપીની અંદર પણ જે કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે ને, ક્યાંય ચેન પડતું નથી. એ ઘરના કામ કરે છે, પણ કામ કરતા કરતા પણ એને કંઈ ખબર નથી પડતી કે એ શું કરી રહી છે. ઉલટ સુલટ બધા કામ થઈ રહ્યા છે. આખો દિવસ કૃષ્ણને, અને જ્યારે સંધ્યા થઈ અને ગાયોને લઈ અને જ્યારે ગોકુળની અંદર આવી રહ્યા હતા, અહીંયા રાજી મહારાજની પ્રેરણા થઈ. એ બાત ધની ચિત્ત સો લ્યાએ, આધી નીંદ તબ દઈ ઉડાય. એ બાત ધણી ચિત્ત સો લ્યાએ, આધી નીંદ તબ દઈ ઉડાય. અહીંયા શું કર્યું રાજી મહારાજ? આ કાલમાયાનો જે બ્રહ્માંડ છે એ પૂરી નિંદ્રાનો બ્રહ્માંડ છે, પણ રાજી મહારાજે અહીંયા અડધી નિંદ્રા ખેંચી લીધી, એટલે અર્ધ જાગ્રત થઈ ગયા. અને જ્યારે અર્ધ જાગ્રત થાય ને, ત્યારે અડધી પહેચાન થઈ જાય. એ કૃષ્ણની જ્યારે અડધી પહેચાન ગોપીની થઈ, ત્યારે એ ગોપી ત્યાં રહી નથી શકતી, અને એ વિરહની અગ્નિની અંદર એટલી તડપી રહી છે કે ક્યારે મારો વાલયો મને બોલાવે, ક્યારે મારા ધણી મને બોલાવે, ક્યારે એ કૃષ્ણ અમને બોલાવે. અને કૃષ્ણની અંદર પણ એટલી તાલાવેલી લાગી છે કે ક્યારે મારી ગોપીને હું મળું. સંધ્યાનો સમય છે, એ ગાયો લઈને આવી રહ્યા છે. આગળ કલ્યાણજી છે, અને કલ્યાણજીને કૃષ્ણજી કહે છે કે હે મોટા ભાઈ, તમે આ ગાયો લઈને આગળ જાઓ, હું વચ્ચે આવું છું. હું ગાયોને, આ ધણની વચ્ચે ગાયોની સાથે સાથે આવું છું. અને બલદેવજીને કહે છે કે તમે પાછળ રહ્યો અને હું આગળ જાઉં છું. અને એમ કરી અને જ્યારે એ વચ્ચે આવ્યા, ત્યારે એક કદમનું ઝાડ આવ્યું. એ ઝાડ ઉપર કૃષ્ણજી ત્યાં ચડી જાય છે. અને જેવા જ ગાયો લઈ કલ્યાણજી અને બલદેવજી ત્યાંથી નીકળી જાય છે, ગોવાળિયાઓ નીકળી જાય છે, કૃષ્ણથી રહેવાતું નથી. અને એ સીધા જ ક્યાં પોગી જાય છે? યોગમાયાના યોગમાયા કેવલ ધામની અંદર પહોંચી જાય છે. કેવલ ધામની અંદર જઈ અને કેવલ બ્રહ્મના જે મહાપટરાણી છે આનંદ યોગમાયા, એ આનંદ યોગમાયાને હુકમ કરે છે કે હે યોગમાયા, તમે મારા અને બ્રહ્મ પ્રિયાઓ માટે આ બ્રહ્માંડની એક રચના કરો, કારણ કે મારે એ મારી ગોપીઓની સાથે ત્યાં રાસ રમણ કરવાનું છે. અને એ યોગમાયાએ સુંદર એક યોગમાયાનો એવો સુંદર બ્રહ્માંડ બનાવ્યો. અને એ બ્રહ્માંડ બનાવ્યો અને કૃષ્ણજી એ બ્રહ્માંડને જોયો અને તરત જ યોગમાયાને આદેશ કરે છે કે તમે જાઓ, કાલમાયાના બ્રહ્માંડની અંદર, વ્રજની અંદર મારી ગોપીઓને તમે લઈને આવો. યોગમાયાને મોકલે છે, પણ કૃષ્ણજીથી રહેવાતું નથી. બંસી પોતાના કમરની અંદર છે, અને એ બંસી કાઢી અને એ પોતાના હોઠ ઉપર લે છે ને, ત્યાં કૃષ્ણજીને કઈ યુગો જેવડો સમય ત્યાં લાગે છે. આ છે પ્રેમ. ફક્ત ગોપીઓ જે પ્રેમ કરે છે એવું નથી, અહીંયા કૃષ્ણજી પણ એટલો ગોપીઓને પ્રેમ કરી રહ્યા છે કે એ જ્યારે બંસી એના કમરમાંથી લઈ અને એના અધૂર સુધી જ્યારે પહોંચાડે છે ને, ત્યારે એને કઈ યુગો જેવો એને સમય લાગે છે. અને એ કૃષ્ણજીથી રહેવાતું નથી, અને એ બંસીનો નાદ કરે છે. તહાં જાય કે બેન બજાય, સખિયા સબે લઈ બુલાય. તામસ્યા રાજસ્યા ચલી, સ્વાતસ્યા શરીર છોડ કે મિલી. કહા જાય કે? તહાં જાય કે. ક્યાં જઈને? આ પ્રગટવાણીની ચોપાઈ છે. તહાં જાય કે બેન બજાય.
ક્યાં ગયા? આ વૃંદાવનની અંદર નહીં. જે વૃંદાવનની અંદર ગાયો ચરાવીને આવે છે એ વૃંદાવનની અંદર નહીં. એ વૃંદાવનની અંદર તો હતા જ. આ કાલમાયાના બ્રહ્માંડની અંદર જે ગોકુળની અંદર જે વૃંદાવન છે વ્રજની અંદર, એ વૃંદાવન નહીં. કયું વૃંદાવન? અખંડ વૃંદાવનની અંદર જઈ, યોગમાયાના બ્રહ્માંડની અંદર જઈ, કેવલ ધામની અંદર જઈ અને ત્યાં જઈ અને બંસીનો નાદ કરે છે. એક એક સખીઓને બંસીના નાદની અંદર એ સખીઓના નામ લઈ લઈ અને બોલાવે છે. બંસીનો નાદ કરી રહ્યા છે. અને એ નાદ આ પૂરા બ્રહ્માંડની અંદર એ બંસીનો નાદ સંભળાણો. તામસ્યા રાજસ્યા ચલી સ્વાતસ્યા શરીર છોડ કે મેલી. આ જે ગોપીઓ હતી ને, એ ગોપીઓની અંદર 3 પ્રકારના ભાવ હતા. જેમ આપણી અંદર કોઈનો સ્વભાવ એકદમ શાંત હોય તો એને આપણે શું કહી? સ્વાતસી સ્વભાવ. અને થોડોક ઉગ્ર હોય તો એને રાજસી સ્વભાવ કહેવાય. અને જે ફટ કરતું બોલી દે, મોઢે જવાબ આપી દે, તામસી જે સખીઓ છે એનો સ્વભાવ છે ને ઉતાવળિયો હોય. મુરલી કો ન બજાવે દ્વારે મેરે, બાંસુરી કો ન બજાવે. મુરલી કો ન બજાવે દ્વારે મેરે, બાંસુરી કો ન બજાવે. બાકી બાકી તાન કહત મુરલી में, बाकी बाकी तान कहत मुरली में. राधे के गुण गावे द्वारे मेरे, मुरली कौन बजावे. राधे के गुण गावे द्वारे मेरे, मुरली कौन बजावे. हाथ लडुटिया कांध कमरिया, हाथ लडुटिया कांध कमरिया. नंद जी के देनु चरावे द्वारे मेरे, मुरली कौन बजावे. मुरली कौन बजावे द्वारे मेरे, बांसुरी कौन बजावे. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી કૃષ્ણજીએ બંસીના નાદની અંદર એક એક ગોપીના નામ લઈ લઈ અને એ ગોપીઓને બોલાવી રહ્યા છે. યોગ માયાના બ્રહ્માંડની અંદર, એ વૃંદાવનની અંદર કૃષ્ણજી બોલાવી રહ્યા છે. ગોપીઓના નામ લઈ લઈ આ બંસીનો નાદ ત્રિલોકની અંદર, એટલે કે 14 લોક બ્રહ્માંડની અંદર બધાને સંભળાણો. અને એ નાદના સ્વરની અંદર આખો બ્રહ્માંડ મંત્ર મુગ્ધ થઈ જાય છે. પણ ફક્ત ને ફક્ત એ ગોપીઓને જ ખબર છે કે આ બંસીના નાદની અંદર અમારા નામ આવી રહ્યા છે અને અમારા વાલૈયા અમને બોલાવી રહ્યા છે. વનરાવન में બંસી બાજી મોહે તીનો લોક, ઓ તીનો મોહે નહીં જો રહે કોણ સે લોક. આ એક મહાપુરુષની એક સાખી છે કે વનરાવનની અંદર બંસી વાગી. આ 3 લોક મોહિત થઈ ગયા, બધા મંત્ર મુગ્ધ થઈ ગયા. કોઈને કાંઈ ખબર ન પડી કે આ બંસી કોણ વગાડી રહ્યું છે, ક્યાંથી વગાડી રહ્યા છે. આટલો મીઠો મધુરો સુંદર આ અવાજ, એટલા મંત્ર મુગ્ધ થઈ જાય છે. પણ 3 લોકો એ મંત્ર મુગ્ધ થતા નથી. ઓ તીનો મોહે નહીં જો રહે કોણ સે લોક. એક બંસી
એ બંસી પોતે પોતાના સ્વરની અંદર એ મોહિત થતી નથી. અને બીજી આ વ્રજની ગોપીઓ, એ ગોપીઓ માટે એ સંદેશો છે. કૃષ્ણજી ગોપીને આ બંસરીના નાદથી સંદેશો આપે છે કે તમે મારી પાસે આવો. એ નાદથી નામ લઈ લઈને એ ગોપીઓને ત્યાં આમંત્રિત કરે છે. એ ગોપી મંત્રમુગ્ધ થતી નથી અને એક છે કૃષ્ણ. શંકર ભગવાન આ બંસીનો નાદ સાંભળી અને એ નાદને પકડવા માટે એ બંસીના ધૂન સુધી કે કોણ વગાડી રહ્યું છે ત્યાં સુધી પહોંચવા માટે શંકર ભગવાન દોટ મૂકે છે, પણ એ ત્યાં પહોંચી શકતા એની પેલા આ બ્રહ્માંડને અકાલિત પ્રલય કરી દેવામાં આવે છે. બંસીનો જેવો જ નાદ સાંભળો તામસી સખીઓએ, તો તામસી સખીએ શું કર્યું? જે કામ કરતી હતી ને, કોઈ સખી ગાયો દોઈ રહી હતી તો એના હાથમાં જે બોંઘેણું હતું ને, એ બોંઘેણું ત્યાં ને ત્યાં રહી ગયું અને એ ગોપી ત્યાંથી નીકળી અને એ વંદરાવન તરફ જઈ રહી છે. આ તામસી સખી છે. અને કોઈ ગોપી પોતાના પતિને જમાડી રહી છે. જેવો બંસીનો નાદ થયો અને એનો સ્વર એના કાનની અંદર પડ્યો કે મારું નામ આવ્યું, મારા ધણી મને બોલાવી રહ્યા છે, તો એના પતિને જે જમાડી રહી હતી તો એના પતિની જે થાળી હતી એક પગ એના થાળીમાં દઈ અને એ ઝટ કરી અને એ ઘરની બહાર જેમ ઓલો વંટોળિયો આવે ને, એ વંટોળિયાની જેમ એ ઘરમાંથી નીકળી અને એ વૃંદાવનની અંદર જઈ રહી છે. કોઈ ગોપી પોતાના બાળકોને સ્તનપાન કરાવી રહી છે તો એ બાળકને ત્યાં ને ત્યાં પડતો મૂકી અને એ વૃંદાવન તરફ દોટ મૂકે છે. અને કોઈ ગોપીઓ એના જેઠ જેઠાણી સાસુ સસરા એને કોઈ આડું નથી આવતું, જે આડે આવ્યા એને ધક્કો મારી પાડી અને એ નીકળી અને સીધી જ વૃંદાવન જઈ રહી છે. કૃષ્ણજીને મળવા માટે એને આ સંસારની અંદર કશું દેખાતું નથી. નથી એનો પરિવાર દેખાતો, નથી એનું કુટુંબ દેખાતું, કે નથી એના પતિ દેખાતા, નથી એના સાસુ સસરા દેખાતા, કે નથી એના બાળકો દેખાતા. હવે આ તામસી પ્રકારની જે સખીઓ છે એ નિર્ણય લેવામાં જરાય વાર લગાડતી નથી. આજે 52 દિવસ થયા અને એ 52 દિવસના વિયોગની અંદર આજે કૃષ્ણજી બોલાવી રહ્યા છે તો એ ગોપી ઝટ દઈ અને એ પોતાના ધણીને મળવા માટે જાય છે. એક ક્ષણ માટે પણ એ વિલંબ કરતી નથી. આ તામસી સખીઓ છે. પોતાના બાળકોની પણ એને પરવા ન કરી, એના ધણીની પણ એને પરવા ન કરી, એને કુટુંબ લાજ મર્યાદાની પણ પરવા કરી નહીં કે અમારા પરિવાર લોકો શું વિચારશે. અને એના જે ઘરના સભ્ય હતા એ બધા જોઈ રહ્યા છે. આ બધી ક્યાં જાય છે? અને જે રાજસી સખીઓ હતી ને એની થોડોક વિચાર કર્યો કે આટલા દિવસ થયા, 52 દિવસ, અને આજે પરમાત્મા ધણી અમારા અમને બોલાવે છે તો આમણમ જવાય નહીં. થોડોક શણગાર સજી લઈએ. અને એ શણગાર સજવા માટે ગોપીઓ તૈયાર થઈ રહી છે તો કાનના જે આભૂષણ છે એ હાથમાં પહેરે છે અને હાથના આભૂષણો ઉલટ સુલટ શણગાર કયો, પણ એ ગોપીથી રહેવાતું નથી. અડધો શણગાર થયો ને અડધો થયો નહીં. એ તરત જ નીકળી જાય છે. એ રાજસી પ્રકારની સખીઓ છે. અને છેલ્લે સ્વાતસી સખી. સ્વાતસી સખી હોય ને એ જાજો વિચાર કરે. એમણમ જવાય નહીં. આ પરિવાર છે એની થોડીક તૈયારી કરી દે, એની સેવા કરીને જાય. બાળકો છે એને સુવડાવીને જાય, પતિને જમાડીને જાય, સાસુ સસરાની સેવા કરીને જાય, થોડુંક વાહિતું બાકી છે એ પણ કરીને જાય. ભલે ધણી બોલાવે છે, જાવું છે, પણ શું નડે છે એને? થોડોક વિચાર કરે. એ ઠંડા સ્વભાવની છે.
કે આપણે નિરાતે જશું. જ્યારે તામસી સખીઓ નીકળી ગઈ, રાજસી સખી પણ ઉલટ શૃંગાર કરીને નીકળી ગઈ અને ત્યારે આખા ગોકુળ ગામની અંદર બધાને ખબર પડી કે આપણા ઘરની આ જે ગોપીઓ છે એ ભાગી રહી છે, વાયોના વંટોળાની જેમ ભાગી રહી છે. હવે અહીંયા એક સ્વાતસી સખી છે અને એ જ્યારે ગોપાઓને ખબર પડી, એના પરિવાર લોકોને ખબર પડી કે આ બધી ભાગી રહી છે, બંસીનો નાદ થઈ રહ્યો છે, આ જે બાકી છે ને એના આડા દરવાજા બંધ કરી દીધા. સંધ્યાનો સમય છે, રાત્રિનો સમય છે. આ રાત્રિની અંદર વાવાઝોડાની જેમ જ્યારે ગોપીઓ નીકળતી હોય અને ધૂળની ડમડી ચડતી હોય, 12,000 ગોપીઓ છે. એ 12,000 ગોપીઓ જ્યારે એક હારે દોટ મૂકે તો એ ગોકુળની આજે હાહાકાર મચી રહ્યો છે કે આ ક્યાં જાય છે, ક્યાં ભાગીને જાય છે. સ્વાતસી સખીના પરિવાર લોકોએ, એના પરિવારજનોએ દરવાજા બંધ કરી દીધા. એને જવા દેતા એને થોડીક વિચાર કરવામાં વાર લગાડી અને જ્યારે વાર લગાડી તો આડા દરવાજા બંધ થઈ ગયા. અને એ ગોપીની અંદર જે પ્રેમ છે, પ્રેમની પરાકાષ્ઠા આવી ગઈ. આજે આટલા દિવસો વયા ગયા અને એ ધણીનું જ્યારે મુખ નથી જોયું અને આજે એ ધણી જ્યારે મને બોલાવી રહ્યા છે અને એની અંદર જે પ્રેમ હતો ને એ પ્રેમ એટલો ઉમટી ગયો અને એક બાજુ ઉપરથી અહીંયા દરવાજા બંધ થયા, એના પરિવાર લોકો એને જવા નથી દેતા. ત્યારે એમની અંદર જે પ્રેમ હતો એ પ્રેમની પરાકાષ્ઠા એટલા હદ સુધી આવી ગઈ અને એ ગોપીની અંદર જ્યારે ક્રોધ આવ્યો અને ક્રોધ અને પ્રેમ જ્યારે ભેગો થયો ને, વ્રહ તામસ જ્યારે ભેળો થયો ત્યારે અંગડા થયા રે પતન. ક્રોધ એટલે કે વિરહ, કૃષ્ણજીને મળવા માટેનો જે વિરહ છે, જે તાલાવેલી છે, અને એક બાજુ પ્રેમ છે અને એ પ્રેમની જ્યારે પરાકાષ્ઠા અને વિરહ જ્યારે બંને વસ્તુ ભેગી થઈ ત્યારે એ ગોપીએ શું કર્યું? પોતાના તન છોડી દીધા. પોતાના તન છોડી અને એની અંદરથી જે આત્મા હતી એ આત્મા નીકળીને ક્યાં પહોંચી? યોગ માયાના બ્રહ્માંડની અંદર. તામસ્યા રાજસ્યા ચલી સ્વાતસ્યા શરીરે છોડ કે મિલી. અને એ ગોપી સ્વાતસી સખી જે ગોપી છે, પોતાના તન છોડી અને એ જ્યારે તન છોડી રહી હતી ને ત્યારે એની અંદર એટલો ક્રોધ હતો કે તમે આ શરીરને આ તમારું માનો છો પણ મારી આત્મા તો ક્યારની કૃષ્ણજીના ચરણોમાં સમર્પિત થઈ ગઈ છે. અને જ્યારે આત્મા નીકળી અને એ ગઈ ને તો તામસી અને રાજસી સખી ગઈ હતી ને એની પેલા કોણ પહોંચ્યું? સ્વાતસી સખી પહોંચી ગઈ. હજી એ યોગમાયાના બ્રહ્માંડમાં ગોપીઓ પહોંચી નથી, કારણ કે આ કાલમાયાનો બ્રહ્માંડ છે અને કાલમાયાના બ્રહ્માંડમાં આ 5 તત્વનું શરીર જે છે એ શરીર આ બ્રહ્માંડથી બહાર નીકળી શકે એના માટે અલગ શરીર જોઈએ, અલગ તન જોઈએ. કૃષ્ણજી યોગમાયાને કીધું હતું કે મારી ગોપીઓને તમે નવો શણગાર આપજો, નવો શણગારે સજાવી અને મારી ગોપીઓને તમે લઈ આવો. જ્યારે ગોપીઓ આ બ્રહ્માંડમાંથી નીકળી ત્યારે શાસ્ત્રોની અંદર વેદ વ્યાસજીએ લખે છે કે ગોપદ વત્સ, ભાગવતની અંદર લખે છે કે એ ગોપીએ ગોપદ વત્સ આ સંસારને ત્યાગ કરી દીધો. કે જ્યારે ગાય, ગો એટલે ગાય, અને એનું જે વાછડું હોય એ વાછડાનો જે પગ હોય, પગની કેવી નાની એવી ખરી હોય, એ જ્યાં પગ પડ્યો હોય ને જે ખાડો થયો હોય ને એ ખાડાને કોઈને ઠેકતા વાર લાગે? આવડો એવો ખાડો હોય, એ ખાડાને જેમ ઠેકતા વાર ન લાગે ને, એને ઓળંગતા વાર ન લાગે ને, એવી રીતે આ ગોપી આ બ્રહ્માંડને એક નાનું એવું ખાબચ્યું સમજી અને આ બ્રહ્માંડને ત્યાગ કરી અને એ યોગ માયાના બ્રહ્માંડમાં પહોંચી જાય છે. દક્ષિણ
થાય રે કોટાના કોટ જાણે સૂરજ ઉલટ્યો બ્રહ્માંડના માયા ઝલકાર રે પ્રગલ પુર જાણે સાયર ઉલટો એક રસ થઈ સર્વે નાર હે વાલા એક નર થઈ સર્વે નાર રે. સામે યોગ માયા મળે છે અને ગોપીઓને નવા તન આપે છે. યોગ માયાના એ તનની અંદર એ લઈ એ શણગાર સજી અને ગોપી યોગ માયાના બ્રહ્માંડની અંદર પહોંચે છે. અહીંયા પ્રગટ વાણીની અંદર આપણને બતાવે છે કે જે વ્રજની અંદર કુમારિકા સખીઓ પણ એક હતી જેને કાત્યાણીનું વ્રત કર્યું હતું. કાલે આપણે સાંભળ્યું ને થોડીક વાત આપણે સાંભળી કે જે ગોપીઓ હતી એ ગોપીઓની જે નાની બાળાઓ હતી જેને કુમારિકા સખીઓ કહેવાય અને એ આ લીલા જોઈ રહી હતી તો એની અંદર પણ એ ભક્તિનો ભાવ હતો અને એ ભક્તિને પૂરી કરવા માટે એને કાત્યાણીનું વ્રત કર્યું અને એ વ્રત કરી અને કૃષ્ણજી પાસે એ વરદાન માગે છે કે અમને પણ તમારા ચરણોમાં રાખો. તો એની અંદર જે આત્માઓ હતી ને એ પણ ગોપીઓની સાથે અખંડ વૃંદાવનની અંદર પહોંચે છે. અહીંયા યોગ માયાએ આ જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિને નવા તન આપ્યા પણ એ કુમારિકા સખીઓને તન આપ્યા નહીં. અને એ જે 24,000 આત્માઓ છે બ્રહ્મ સૃષ્ટિ છે એ 12,000 આત્મા છે અને કુમારિકા જે સખીઓ છે અક્ષરની જે સુરતા છે એ 24,000 છે. તો જે બ્રહ્મ સૃષ્ટિના જે તન છે એની અંદર અહીંયા રાજી મહારાજે એ કુમારિકા સખીઓની 2 આત્મા એક એક ગોપીની અંદર બેસાડી દે છે. કछु નીંદ કछु જાગ્રત જોગ માય કે શિનગાર જો કહે. આ યોગ માયાનો જે બ્રહ્માંડ છે એ અર્ધ જાગ્રત અવસ્થા છે. અર્ધ જાગ્રતની અંદર એ યોગ માયા બ્રહ્માંડ અને એ બ્રહ્માંડની અંદર જે લીલા થઈ કૃષ્ણ ગોપી અને રાધા ચંદ્રમા છે એ પૂર્ણ 16 કળાએ આજે ખીલી રહ્યો છે કારણ કે યોગ માયાનો બ્રહ્માંડ આ માયાની અંદર નથી. આ જે બ્રહ્માંડ હતો ને કાલમાયાનો બ્રહ્માંડ એનો પ્રલય કરી દેવામાં આવ્યો. શંકર ભગવાન બંસીનો નાદ સાંભળી અને એ દોડે છે પણ એ જ સમયની અંદર આ 14 લોક બ્રહ્માંડને અકાલિત પ્રલય કરી દેવામાં આવે છે. કાલમાયા તિતહી પરહરિ. પરહરિનો અર્થ થાય કે ત્યાં સ્ટોપ કરી દેવામાં આવ્યો. જેમ આપણે પિક્ચર જોવા જાય વચ્ચે ઇન્ટરવલ પડે એટલે શું થાય? સ્ટોપ થઈ જાય અને 5-10 મિનિટનો જે બ્રેક હોય અને બ્રેક પૂરો થાય એટલે પાછા આપણે થિયેટરમાં આવી તો એ પિક્ચર ક્યાંથી શરૂ થાય? જ્યાંથી અધૂરું હોય ત્યાંથી. પણ આ જે બ્રહ્માંડ છે ને એ બ્રહ્માંડનો હજી મહાપ્રલયનો સમય નથી પણ અહીંયા પરમાત્માના હુકમથી આ બ્રહ્માંડને અહીંયા અકાલિત પ્રલય કરી દેવામાં આવ્યો અને નવો યોગ માયાનો બ્રહ્માંડ બન્યો. અને એ બ્રહ્માંડ બન્યો છે કેવલ ધામની અંદર. યહી જમુના તટ સાર. અને એ જે વૃંદાવન છે એ વૃંદાવન યોગ માયાના બ્રહ્માંડની અંદર જ્યારે બનાવવામાં આવે છે તો એ આનંદ યોગ માયા છે. કોઈ જેવી તેવી નથી, એ માયા નથી પણ એ કોણ છે? આનંદ સ્વરૂપ. જે આનંદ યોગ માયા જે કેવલ બ્રહ્મની જે પટરાણી છે એ બનાવે છે તો એ બ્રહ્માંડ કેવો બને? ત્યાં દુઃખ ન હોય.
ગોપીઓ આજે એ વૃંદાવનની અંદર યોગમાયાના બ્રહ્માંડની અંદર પ્રવેશ કરે છે. કૃષ્ણજી ત્યાં ઊભા છે રાહ જોઈને સ્વાગત કરવા માટે. મારી ગોપીઓ આવી, પણ સ્વાગત કેવું જોજો હો. કારણ કે યોગ માયામાં માયા ન આવે. કેવાય યોગ માયા, પણ ત્યાં માયા ખાલી એનું નામ જ યોગ માયા છે, પણ ત્યાં માયા. કૃષ્ણજી અહીંયા સ્વાગત કરવા માટે ઊભા છે. ગોપીઓ જેવી આવી યોગ માયા લઈને આવે છે, સામે ઊભી છે, અને ગોપીઓની અંદર એટલો હરખ, એટલો અપાર હરખ છે, જાણે એ ગોપીઓ એકી સાથે કૃષ્ણજીને ભેટવા માટે આમ જ્યારે દોડી જ રહી હતી. ક્યાંથી દોટ મૂકી હતી? આ કાલ માયાના બ્રહ્માંડમાંથી. 14 લોક બ્રહ્માંડને પાર કરી, અષ્ટ આવરણને પાર કરી, અવ્યાકૃત બ્રહ્મને પાર કરી, સબલિકને પાર કરીને કેવલ ધામની અંદર જ્યારે પહોંચી, કેવડી દોટ મૂકી. વિચાર કરો, આપણે અહીંથી દોડીને કદાચ અહીં મટુકી ચોકે માંડ પહોંચી, ન પહોંચી શકી, થાકી જાય. પણ આ ગોપીઓએ એવી દોટ મૂકી કે જ્યાં ઓલું નાનું એવું ખાબચ્યું હોય અને ઠેકવામાં કાંઈ તકલીફ ન પડે ને, એટલી પણ એ ગોપીઓને તકલીફ ન પડી. એનું કારણ શું? કારણ કે એની અંદર પ્રેમ હતો. પ્રેમની ગતિ છે ને એ અનંત કરોડો ગણી છે. આપણે પેલા કે બીજા દિવસે એક થોડીક વાત થઈ હતી કે આ જે તન છે, આ સ્થૂલ આ તન છે, આને તમારે અહીંયાથી મટુકી ચોકે લઈ જવું હોય તો કમસે કમ 5 મિનિટ જોઈએ. કેટલું? ચાલીને 5 મિનિટ. તો અહીંયા બેઠા બેઠા તમારા મનને મટુકી ચોકે પહોંચાડવું હોય તો કેટલી વાર લાગે? એના કરતા કરોડો ગણી ગતિ છે ને એ પ્રેમની છે. કે નહીં? પ્રેમની છે. એ તો ગતિ હે અટપટી જટપટ લખે, જો મીટે મન કી ખટપટ તો ઝટપટ દર્શન પ્રેમ. પ્રેમ પહોંચાવે મીને પલક. એક પલની અંદર આ ગોપીઓ જુઓ તમે, આ બ્રહ્માંડમાંથી માયામાંથી નીકળી માયાના શરીરનો ત્યાગ કરી દીધો, પરિવારનો ત્યાગ કરી દીધો, આ 14 લોક બ્રહ્માંડનો ત્યાગ કરી અને એ ક્યાં પહોંચી ગઈ? કેવલ ધામની અંદર, જ્યાં યોગ માયાનો બ્રહ્માંડ બનાવવામાં આવ્યો હતો ત્યાં. હવે આટલી દોટ મૂકી હોય, સામે ધણીજી કૃષ્ણજી ઊભા છે, તો એ ગોપીઓની અંદર જે પ્રેમ છે એ પ્રેમને જ્યારે પરાકાષ્ઠની અંદર હતો અને એ પ્રેમને જ્યારે લીલાની અંદર પરિવર્તન કરવા માટે આ ગોપીઓ કૃષ્ણજીને ભેટવા માટે જ્યારે દોટ મૂકે છે ને, ત્યાં એ જ ક્ષણની અંદર કૃષ્ણજી કહે છે કે અરે ગોપીઓ, અત્યારે આ રાત્રિના સમયે, આ વનની અંદર રાત્રિના સમયે અહીંયા કેમ આવ્યું? હવે આવું સ્વાગત થાય તો શું હાલત થાય? જ્યારે આવું સ્વાગત થાય, આપણને કોઈ બોલાવે, પ્રેમથી આમંત્રણ આપે, કંકોત્રી આપે, અને ત્યાં જઈને આપણને એમ કહે કે અહીંયા કેમ આવ્યા? તો બંસીના નાદ કરીને આમંત્રણ આપ્યા ગોપીઓને, ગોપીઓ દોડીને આવી, યોગ માયાને તેડવા માટે મોકલા. યોગ માયાએ એમને શણગાર આપી દીધો અને હવે કૃષ્ણજી જ્યારે બિલકુલ સામે છે, એને ભેટવા માટે ગોપીઓ ઉમંગી રહી છે. અને એ જ સમયની અંદર કૃષ્ણ કહે છે કે આ રાત્રિના સમયે તમે કેમ અહીંયા આવ્યા? હાલત ખરાબ. એમાં સ્વાતસી સખી હતી ને, એ તો કઈ બોલી જ શકતી નથી. રાજસી સખી કઈક થોડુંક હિંમત કરીને બોલે છે, પણ જવાબ એક કોણ આપશે? તામસી સખી. એક ઊભી છે અડીખમ, તામસી સખી. કૃષ્ણજી કહે છે કે તમે રાત્રિના સમયની અંદર અહીંયા આવ્યા, તમારા પરિવારજનો તમારા વિશે શું વિચારશે? કાંઈક તો વિચાર કરો. તમારા બધા પરિવારને, બાળકોને, પતિને, સાસુ સસરાને મૂકીને આવ્યા છો, અને એ રાત્રિના સમયમાં તો એ તમારા પ્રત્યે કંઈક શું વિચારશે? તમે એનો તો કંઈક માન મર્યાદા તો કંઈક રાખો. તમારામાં કાંઈ શરમ કે માન મર્યાદા છે કે નહીં? જે પતિવ્રતા નારી હોય ને, એ રાત્રિના સમયે ક્યારેય ઘર છોડીને એકલી જાય નહીં. સાંભળો, હજી કાંઈ કેવું છે? એટલે હજી તો ઘણું બધું બાકી છે.
પતિવ્રતા નારી હોય, એનો પતિ કદાચ લૂલો હોય, લંગડો હોય, પાંગડો હોય, કોડિયો હોય, ભવ રોગી હોય, અપાર એની અંદર ખામી હોય, જે પતિવ્રતા નારી હોય ને એ એના પતિને ક્યારેય છોડે નહીં. તમે તમારા પતિને છોડીને અહીંયા આવી છો કે ધણીજી હજી તમારે કાંઈ કેવું છે? કૃષ્ણજી તો ઘણું બધું કહે છે, પણ આપણે જાજો સમય કે લેવું છે. આ માન મર્યાદા વેદની જે પરંપરા છે એ વેદની પરંપરા આજે તોડીને તમે અહીંયા આવ્યા છો અને આ રાત્રિના સમય આ વૃંદાવનની અંદર અહીંયા ભયંકર પ્રાણીઓ રહે છે. તમને એની બીક લાગતી નથી? રાત્રિમાં કેવા પ્રાણીઓ હોય, સિંહ હોય, વાઘ હોય, દીપડા હોય. આ ઘર પરિવાર છોડીને તમે આવ્યા છો અને અહીંયા આવ્યા છો એ તો ઠીક છે, હવે તમે પાછા જાઓ નકર તમારી ત્યાં કાંઈ શું કહેવાય રીએ નહીં. લાજ મર્યાદા અને ખરેખર છે આ વેદની પરંપરા છે. શું કીધું? આ વેદની અંદર શાસ્ત્રોની અંદર આ પ્રમાણ છે કે જે પતિવ્રતા નારી હોય ને એ ક્યારેય કોઈ દિવસ એના સાસ સસરાની સેવા ક્યારેય છોડે નહીં. અને એના પતિની અંદર કદાચ ભલે ગમે તેવો એ રોગી હોય કે દુઃખી હોય કે દરિદ્ર હોય, એની સાથે જીવ આપી દે, પણ એ પતિને ક્યારેય છોડે. આ વેદની અંદર આ લખેલું છે. તમે જોઈ લ્યો સતી હંસોયાને. સતી સાવિત્રીને તમે જોઈ લ્યો. પતિવ્રતા નારીની અંદર, પતિવ્રતા ધર્મની અંદર એટલી તાકાત છે. આ બ્રહ્માંડની અંદર આ પાંચ તત્વના તનની અંદર આ પાંચ તત્વનો જે પ્રેમ છે પતિ અને પત્ની વચ્ચેનો, અને એ પતિ પ્રત્યે એના ચરણોમાં જે પતિને પરમેશ્વર માની અને જે કોઈ પત્ની એની ભક્તિ કરે ને એને જ પરમાત્મા માને, એને જ પરમેશ્વર માને, એને જ સર્વસ્વ માને. અને જેને ભક્તિ કરી છે ને એની અંદર તાકાત છે કે યમના લોકમાંથી જ્યારે એ યમરાજા જીવને લઈને જતા હતા તો ત્યાંથી એ પાછો લઈને આવ્યા છે. આ એની અંદર તાકાત છે. પતિ ધર્મની અંદર, પતિવ્રતા ધર્મની અંદર આ તાકાત છે. સતી હંસોયાને તમે લઈ લ્યો, એના ઝૂંપડાને કાંઈ થવા દીધું? એ ક્યાં હતી? કેટલાય ગાંવ દૂર હતી અને ત્યાં નદીએ ઊભી એ પાણીને, અને પાણી ક્યાં જઈને પડે છે? પેલા ઝૂંપડીમાં. આગ લાગી હતી પણ એ આગ ઓલવાઈ જાય છે. એ પતિવ્રતા ધર્મની અંદર એટલી તાકાત છે, એટલી તાકાત છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ એ ઝુકાવી દે છે. અને એનું પ્રમાણ છે દત્તાત્રેય. નામ સાંભળ્યું? દત્તાત્રેય કહાની સાંભળી? દત્તાત્રેય નામ કેમ પડ્યું? દત્તાત્રેય એનો તમે ફોટો જોજો. એ ફોટામાં 3 મુખ છે. કોના કોના છે? બ્રહ્મા વિષ્ણુ. અને કેવી રીતે છે થોડીક વાત કરી દે, ટૂંકમાં કરી દે એટલે બધાને ખબર પડે. એક દિવસ નારદજી, આ બધું કામ નારદજીનું, જો આ બ્રહ્માંડમાં જે કાંઈ થાય ને નારદજી લક્ષ્મીજી પાસે જઈને કીધું કે માતા તમારી જે ભક્તિ છે ને એ તો કાંઈ નથી. તો કે મારાથી ભક્તિ કોણ? તો કે જાઓ સતી હંસોયાની ભક્તિ જોઈ લ્યો તમે, તમારું કાંઈ ન આવે. ન્યા પરીક્ષા લેવા માટે ગયા, મોકલા. કોને મોકલા? આ 3 દેવીઓને. ખાલી લક્ષ્મીજીને, સરસ્વતીજીને અને પાર્વતીજીને આ નારદજીએ ચડામણી કરી. અને એ 3 દેવીઓએ એના પતિને મોકલા. એના પતિ કે છે વિષ્ણુ ભગવાન ને બ્રહ્માજી ને શંકર ભગવાન ના પાડે છે કે ત્યાં ન જવાય, ભક્તિની પરીક્ષા કરાય નહીં. અને એમાં આ તો સતી છે, પતિવ્રતા નારી છે, એની પરીક્ષા કરાય નહીં. તો કે ના જાવ જ. અમારાથી થોડીક મહાન સતીઓ આ બ્રહ્માંડમાં કોઈ હોય, અને ખરેખર લક્ષ્મીજી કે પાર્વતીજી કે સરસ્વતીજી એનાથી કોઈ છે? પણ છે. આ દ્રષ્ટાંત છે.
પરીક્ષા લેવા માટે ગયા, એનું સત તોડાવવા માટે ગયા. એને તો ખબર કે આ આવ્યા છે એક સાધુના રૂપની અંદર, ત્રણેય આવ્યા ભિક્ષા લેવા માટે. તો કે બોલો શું ભિક્ષા જોઈએ છીએ? તો માગ્યું એવું. ત્યારે એને શું કર્યું? એના સતના બળથી એ ત્રણેયની નાના નાના બાળકો બનાવી દીધા અને રમાડે છે. સમય થઈ ગયો, આ દેવીઓને ચિંતા થઈ કે ગયા પાછા આવ્યા નહીં. ત્યારે નારદજીએ કીધું કે જાઓ ન્યા, એ તો પારણામાં ઝૂલે છે. અહીંયા આવીને જોયું તો પારણામાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નાના બાળકો. સાંભળી છે ને વાત, એટલે ટૂંકમાં કહું છું, પણ તમને યાદ કરાવવાનું હતું. ત્યારે દેવીઓએ માફી માગી. ત્યારે એને કીધું કે એક વરદાન આપે ને તો એને પાછા મૂળ રૂપમાં. હવે જોવો, બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ હરાવી દેનાર આ ભક્તિની અંદર શક્તિ છે. આપણે સમજવાનું એ જ છે. એને વરદાન આપ્યું કે એ ત્રણેય એની કુખે અવતાર લીધો અને એ છે દત્તાત્રેય. અને એ દત્તાત્રેય એમાંથી મુક્ત થવા માટે 24 ગુરુ બદલાવ્યા હતા. ત્યારે એને મુક્તિ મળી. ત્યાં સુધી એને મુક્તિ મળી નથી. આ ભક્તિની શક્તિ છે. આ શરીરના ભક્તિની આટલી તાકાત હોય, આ તો શરીરના ભક્તિની તાકાત છે હો. આ બ્રહ્માંડમાં જેટલા જે સતીઓ થઈ ગઈ ને, પતિવ્રતા નારીઓ થઈ ગઈ ને, એ આ 5 તત્વના શરીરને પતિ માનીને એને ભક્તિ કરી, છતાં પણ એની અંદર એટલી તાકાત હતી. તો આ તો આત્મા અને પરમાત્માની ભક્તિ છે. કઈ ભક્તિ છે? આજે ગોપીઓ છે, એ ગોપીઓ એ આજે કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરી રહી છે. અને એ પતિ પણ કેવા પતિ? સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા. તો એ ભક્તિની અંદર કેટલી તાકાત હોય. આવા 14 લોક બ્રહ્માંડને તો એક ક્ષણની અંદર એ ગોપીઓ આજે પાર કરી ગઈ. આ પ્રમાણ છે. અને એ જ કૃષ્ણને આજે મીરાબાઈએ એના પતિ માન્યા. તો એ મીરાબાઈ આજે આ જગતની અંદર બધા એનું નામ લઈ રહ્યા છે. આ ભક્તિની અંદર શક્તિ છે. કૃષ્ણજીએ કીધું કે જે પતિવ્રતા નારી હોય એ કોઈ દિવસ કુલ મર્યાદા ઉલ્લંઘે નહીં, કુલ મર્યાદાનો એ ત્યાગ ન કરે. ત્યારે ગોપીઓએ કીધું કે હવે તમારે કઈ કેવું છે કે હજી બાકી હોય તો કહી દો. અહીંયા સ્વાતસી જે સખી છે ને, એ તો બેભાન થઈ ગઈ છે. એ જમીન ઉપર તડફડિયા ખાઈ રહી છે. એને કઈ શુદ્ધ નથી. કારણ કે આવા શબ્દ જ્યારે કૃષ્ણજીએ એને ઉથલાના વચન કીધા ને, મેણા માર્યા ને. અને મેણા પણ શું કામ માર્યા ખબર છે? કારણ કે એ કાલમાયાના બ્રહ્માંડમાંથી આવી હતી. એટલે કદાચ કે ખૂણે ખાચકે ક્યાંય માયા મમતા કાંઈ રહી તો નથી ગઈ ને, એ કાઢવા માટે. કારણ કે યોગ માયાના બ્રહ્માંડમાં જે રાસ રમણ કરવાનું છે ને, એ માયા હોય ને તો એ રાસ રમણ થાય નહીં. કાલ માયાના બ્રહ્માંડનો કાંઈ ભાવ લઈને તો નથી આવીને. એ કાઢવા માટે અહીંયા કૃષ્ણજી પરીક્ષા લઈ રહ્યા છે. ત્યારે કૃષ્ણજીએ કીધું કે મારે જે કહેવાનું હતું એ તો મેં તમને કહી દીધું, હવે તમારે જેમ કરવું એમ. ત્યારે ગોપીઓએ કીધું, તામસી સખી એક અડીખમ ઊભી છે એ જ કહી રહી છે, બાકી તો સ્વાતસી સખી તો તડફલા ખાઈ રહી છે. અને રાજસી સખી છે ને, એ થોડીક શુદ્ધ છે, એ બેભાન છે. ત્યારે તામસી સખી એક બીજી સખીઓના હાથ પકડીને ઊભી કરે છે અને જવાબ આપે છે કૃષ્ણજીને કે તમે હમણાં કીધું કે કુલ મર્યાદા ઓળંગવી ન જોઈ. જે પતિવ્રતા નારી હોય એને પોતાના પતિને ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ. તો તમે અમને એક વાતનો જવાબ આપો કે તમે હમણાં કીધું કે લૂલો હોય, પાંગડો હોય, કોડિયો હોય કે ભવરોગી હોય, જો એવા પતિને છોડવા ન જોઈએ, તો તમે તો ગુણવાન પતિ છો, તો અમે તમને કેમ છોડીએ? તમારી અંદર એવી કઈ ખામી છે? તમે સ્વરૂપવાન છો, સુંદર છો, સંકુલ છો, સકોમલ છો. તમે આવા ગુણવાન છો, તો એવા કોઢિયા પતિને છોડવા ન જોઈએ. તો તમે તો ગુણવાન પતિ છો, તો તમને અમે કેમ છોડીએ? હવે આજે અમે તમારા ચરણોમાં આવી છે, કાં તો અહીંથી અમે અમારો જીવ આપી દેશું, બાકી અહીંથી ક્યાંય જવાના. ત્યારે કૃષ્ણજીએ ગોપીઓને ઊભી કરી અને કહે છે કે ચાલો કાંઈ વાંધો નહીં, હું તમારી પરીક્ષા લઈ રહ્યો હતો. ચાલો હું તમને વૃંદાવન બતાવું. વૃંદાવન બતાવે છે. અલગ અલગ ઝાડ છે, વેલીઓ છે, નદી છે, જમનાજી નદી પણ વહી રહી છે.
બધા વનરાવનના એક એક ખૂણે ખાચકે બધે કૃષ્ણજી એક એક ઝાડ ટેવરું ટીમરું ને ઘણા બધા નામ આવ્યો એ વૃંદાવનની અંદર. એ બધા પરિચય કરાવે છે અને પછી કહે છે કે ગોપીઓ હવે શું ઈચ્છા છે તમારી? તો કે તમે કહેતા હતા ને કે રાસ રમવો છે, અમે રાસ રમવા માટે આવી છીએ. રામત કરે ઓ માંગ સખીઓ સારવે તેડી સા વાલઈએ કરે ઓ માંગ સખીઓ સારવે તેડી સા રમાડે નવે નવે રંગ અદભુત લીલા જરે અદભુત લીલા જ સખી રે અદભુત લીલા જરે સખીઓ મળી સંગાતે શોભિત ચાંદની રાત રે સેજ ભૂષણ સાથ મીઠડે સરવે હાજરે મીઠડે સરવે બાજ ખીરે મીઠડે સરવે બાજ રે જોતા જોતા રોંદાવા અંગે ઉતાપન સામગરે સખી જેવા નવલો સારવે સાજરી વાલો નવલે એ સાજ સખી રે વાલો નવલો સરવે સાજ રે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. અહીંયા વૃંદાવનની અંદર ઘણી બધી પછી રામતો થાય છે. આપણે એ રામતો જોવી નથી, એને આપણે અત્યારે સમજશું. પછી જ્યારે જ્યારે પ્રસંગ આવશે ને પ્રસંગ અનુકૂળ આપણે થોડું થોડું એનું વર્ણન લેશું, જેથી કરીને આપણને સમજમાં આવે. પણ એ યોગમાં એનો બ્રહ્માંડ શું છે અને એ લીલા શું છે, આપણે એ મુખ્ય વાત આપણે અત્યારે સમજવી છે. યોગ માયાનો બ્રહ્માંડ અને એ બ્રહ્માંડનો જે સમય હતો ને એ અનંત બ્રહ્માંડોનો જે સમય હોય ને એના કરતા પણ વધારે સમય છે. એક જ રાત્રિ એક જ છે, પણ રાત્રિ એ પૂરી થતી જ્યારે સખીઓ કૃષ્ણજી એ રામત કરી રહ્યા છે, ક્યારેક કરતાલની રામત કરી રહી છે, ક્યારેક કોણીની રામત કરી રહી છે, ક્યારેક ઉડમ ખાટલીની રામત કરી રહી છે, ક્યારેક કુદણીની રામત કરી રહી છે. અલગ અલગ ઘણી બધી રામતો થઈ રહી છે. અને ચંદ્રમાં એ સોળે શણગાર, ચંદ્રમાં પણ સંપૂર્ણ રીતે એ સોળે કલાએ એ ખીલી રહ્યા છે અને પોતાની જે રોશની છે એ રોશની આજે અને નીચેથી જે ગોપીઓ છે ને એ ગોપીઓના તનની અંદર, એના આભૂષણોની અંદર, એના વસ્ત્રોની અંદર એમાંથી પણ એટલું તેજ અંબાર નીકળી રહ્યો છે. આ બ્રહ્માંડની અંદર જે સૂર્ય છે ને, આવા તો કરોડો સૂર્ય ભેગા થાય ને તો પણ એક આભૂષણના એક પાંદ હોય ને, આભૂષણની અંદર એક પાંદડી હોય ને, એ પાંદડીની અંદર જે પ્રકાશ નીકળે ને એ પ્રકાશ આવા કરોડો સૂર્યને ઢાંકી દે ને એટલું તેજ એ આભૂષણની અંદર છે. તો એના વસ્ત્રોની અંદર કેટલું તેજ હોય, એ ગોપીની અંદર કેટલું તેજ હોય, અને એ બધાની અંદર એટલું તેજ હોય તો એ કૃષ્ણની અંદર કેટલું તેજ હશે. અને એ ચંદ્રમાં જ્યારે આ નૃત્ય રામત જોઈ રહી છે, એ ગોપીઓને જોઈ રહી છે ને તો એ ચંદ્રમાં પણ મંદ થઈ જાય છે. અહીંયા એક સંતે કીધું છે કે આજે આ રામત જ્યારે થઈ રહી છે ને તો એ રામતની અંદર નારીને જોઈને મોહી ગઈ. બહુ સુંદર અહીંયા કીધું, કારણ કે ચંદ્રમાં છે ને એ એક નારી છે, અને આ ગોપીઓને જોઈ, ગોપીઓના શણગારને જોઈ, એની લીલાને જોઈ અને ચંદ્રમાં આજે મોહિત થઈ ગયા કે ચંદ્રમાં ત્યાંથી આગળ જવા માટે એ તૈયાર નથી.
આગળ નથી જઈ રહ્યા, એ મોહિત થઈ ગયા છે, એ ગોપીઓને જોઈ જ રહી છે, એ રામતને એ ચંદ્રમાં જોઈ જ રહ્યા છે, એકી ટચે જોઈ રહ્યા છે. અને એ રામત કરતા 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 જ્યારે ગોપીઓના દિલની અંદર થોડોક 1-અડધા% માત્ર જ્યારે એક એવો ભાવ આવ્યો કે હવે તો અમે જેમ કહેશું ને એમ જ કૃષ્ણ અને એમ જ કરતા હતા. ગોપીઓ એમ કે આપણે આ રામત કરવી છે તો કૃષ્ણજી એ રામત કરે, જેમ કહે ને એમ કૃષ્ણજી કરી રહ્યા છે. ત્યારે થોડોક ગોપીઓના દિલની અંદર એક ખૂણાની અંદર એટલો ભાવ આવ્યો કે હવે કૃષ્ણ અમારા વશમાં છે, અમે જેમ કહેશું ને, અમે હવે જેમ નચવશું ને એમ આ નાચ છે. ત્યારે કૃષ્ણજીએ કીધું કે એ નાચું એવો હું નથી. પણ એક ઊંડાણની વાત એ પણ છે કે અહીંયા રાજી મહારાજે ને લીલાની અંદર પરિવર્તન કરવાનું હતું. આ દિલની અંદર, ગોપીઓના દિલની અંદર ભાવ આવવાનું પણ કારણ એ જ છે કે એ લીલાની અંદર પરિવર્તન કરવાનું હતું કે અક્ષર બ્રહ્મની ઈચ્છા હતી. આપણે પહેલે દિવસે બીજે દિવસે સાંભળ્યું કે અક્ષર બ્રહ્મની ઈચ્છા હતી, અક્ષરાતીત કે મહલ મેં પ્રેમ ઈશક. શું જોવાની ઈચ્છા હતી? અક્ષરાતીતના જે રંગમહોલ છે ત્યાં એનો જે પ્રેમ છે ને, જે ઈશ્ક છે ને, એ જોવો છે. તો અહીંયા કૃષ્ણની અંદર અક્ષર બ્રહ્મની આત્મા બેઠી બેઠી આ રામતોને જોઈ રહી છે. રાજી મહારાજે વિચાર કર્યો કે ગોપીઓને કાંઈ હજી ભાન નથી કે આ કઈ રીતે લીલા કરી રહ્યા છે, કઈ જગ્યાએ લીલા કરી રહ્યા છે, એની સાથે લીલા કરનાર કોણ છે, એ કૃષ્ણ છે. એ સ્વરૂપને પણ હજી એ ઓળખતી નથી, કારણ કે અહીંયા અર્ધ નિંદ્રા છે. ખાલી એટલી ખબર છે કે આ અમારા ધણી છે, પણ અમારું ઘર ક્યાં છે, મૂળ ક્યાં છે, એ ગોપીઓને ખબર નથી. ફેર મૂળ સ્વરૂપે દેખ્યા તીત એ દો મગન હોય ખેલત. જ્યારે મૂળ સ્વરૂપ રાજી મહારાજે જોયું કે અક્ષર બ્રહ્મ પણ એ પ્રેમની અંદર એ પ્રેમની ધારાઓ લઈ રહ્યા છે, પણ એને ખબર નથી કે આ પ્રેમ કોણ આપી રહ્યું છે, ક્યાંથી આવી રહ્યો છે, અને ગોપીઓને પણ ખબર નથી કે આ લીલા કઈ છે, આ પ્રેમ કયો છે. ત્યારે રાજી મહારાજે આવેશ ખેંચી લીધો. જબ જોશ લિયો ખેંચ કર તબ ચિત ચોક ભઈ અક્ષર. રાજી મહારાજે એ કૃષ્ણનું જે સ્વરૂપ હતું એની અંદર રાજીની જે શક્તિ હતી એ રાજી મહારાજે ત્યાંથી ખેંચી લીધી, અને એ કૃષ્ણની અંદર અક્ષરની આત્મા રહી. ત્યારે અક્ષરની આત્માની અંદર એક ઝાટકો લાગ્યો કે અરે હું આ શું જોઈ રહ્યો છું, આ કયું વૃંદાવન છે, કોણ બન કોણ સખિયા કોણ હમ. આ કોણ કહી રહ્યું છે? અક્ષર. કારણ કે આ કૃષ્ણની અંદર રાજી મહારાજનો જોશ છે, અને એની અંદર અક્ષરની આત્મા બેઠી બેઠી આ લીલા જોઈ રહી છે. અને જેવા જ કૃષ્ણના અંદરથી રાજી મહારાજે પોતાનો ભાવ, એનો જોશ જ્યારે આવેશ ખેંચી લીધો, ત્યારે અહીંયા અક્ષર બ્રહ્મની આત્મા એકલી રહી, અને એ અક્ષર બ્રહ્મની આત્મા બ્રહ્મ સૃષ્ટિની સાથે, એ ગોપીઓની સાથે એ લીલા કરી શકતી નથી. એની તાકાત નથી કે ગોપીઓની સાથે એ લીલા કરી શકે. ત્યારે એ અક્ષર બ્રહ્મ અહીંયા ચોકી ગયા કે આ કયું વૃંદાવન છે, આ ગોપીઓ કોણ છે અને હું કોણ છું. જ્યારે એ ચોયકા ત્યારે એની આત્મા અક્ષરધામની અંદર અક્ષર બ્રહ્મ પોતે જાગ્રત ક્યાં યો ચોક કે ફીરી આત્મ. આ કોની વાત છે? અક્ષર બ્રહ્મની. આ યોગમાં એના બ્રહ્માંડમાંથી અક્ષર બ્રહ્મની આત્મા આવી રીતે ચોકી અને અક્ષરધામમાં જાગ્રત થઈ, અને ત્યારે એને ખબર પડી કે જે મેં માગ્યું હતું ને એ મારા ધણીએ મને એ પ્રેમ મને બતાવ્યો. જેવા અક્ષરની આત્મા કૃષ્ણમાંથી નીકળીને અક્ષરધામમાં જાગ્રત થઈ, તો અહીંયા કૃષ્ણનું જે સ્વરૂપ હતું ને એ અદ્રશ્ય થઈ ગયું. ગોપીઓ અને રાધાજી અહીંયા કૃષ્ણની સાથે લીલા કરી રહ્યા છે. એ સમયની અંદર જ્યારે આ ઘટના ઘટી અને ગોપીઓને એમ થયું
ગોપીઓના દિલની અંદર એવો ભાવ આવ્યો કે હવે અમે જેમ નચવશું ને એમ નાચશે. પણ રાધાજીને થોડોક એવો ભાવ આવ્યો. રાધાજીની સાથે કૃષ્ણ એકાંતમાં લીલા કરી રહ્યા છે ત્યારે રાધાજીને ભાવ આવ્યો. ત્યારે રાધાજીએ કીધું કે હું થાકી ગઈ છું, મને ખંભે બેસાડી લ્યો ને. ત્યારે કૃષ્ણએ કીધું કાંઈ વાંધો નહીં, તમે આ ડાળ ઉપર બેસી જાઓ, પછી એ ડાળમાંથી મારા ખંભે આવી જાજો. જેવા એ ડાળમાંથી ખંભે બેસવા ગયા તો કૃષ્ણજી અંતર ધ્યાન થયા અને રાધાજી ત્યાંથી નીચે પડી ગયા, બેભાન થઈ ગયા. અને ગોપીઓની હાલત ખરાબ થઈ અને ગોપીઓ અહીંયા ગોતવા માટે નીકળે છે. ઝાડને પૂછે છે, વેલીને પૂછે છે, વનરાયને પૂછે છે કે મારા ધણી ક્યાંય જોયા? ત્યારે પેલી જે વેલ હતી ને એ વેલ આ ગોપીને જોઈને હસે છે અને કહે છે કે તમે કેવી ગોપીઓ છો, તમે કેવી નારીઓ છો કે તમારા ધણી તમારી પાસે, તમે તમારા ધણીને રાખી નથી શકતી. તમે જોવો અમને, અમે અમારા ધણીને કેવી વેંટાઈને બેઠી છે. ક્યાંય એક જરા કઈ આગા પાછા થાવા. વેલ હોય ને વેલ, એ કોને વંટાઈને રીએ? ઝાડ. એ એનો ધણી છે. જે ઝાડ છે ને એ એનો ધણી છે એ વેલનો. એ વેલ એ ગોપીઓ ઉપર એ હસે છે અને મેણું મારે છે કે તમે કેવી નારીઓ છો, તમે કેવી ધણિયાણીઓ છો કે તમારા ધણીને તમે નથી રાખી શકતા, તમારાથી દૂર થઈ ગયા. ત્યારે એ ગોપીઓના કલેજાની અંદર એવા ઘા લાગે છે, તડફડે છે અને એ ગોપીઓ વિચાર કરે છે કે રાધાજી પાસે હશે. રાધાજી પાસે જાય છે ને તો રાધાજી પણ એવી હાલતમાં છે અને રાધાજીને પૂછે છે અને રાધાજી માંડ માંડ કરીને જવાબ આપે છે કે અહીંયા મારી પાસે પણ નથી. અને ગોપીઓ પછી એ ગોતવા માટે નીકળે છે પણ વાલાજી ક્યાંય જડતા નથી. અહીંયા જે સ્વાતસી સખી છે એ તો બેભાન છે. રાજસી સખી તડફડિયા મારી રહી છે અને તામસી સખી બધાને હિંમત આપી આપીને બેઠી કરે અને બેઠી કરે તો પાછી પડે, વળી પાછી બેઠી કરે, એને હોંશ આપે. અને એમ કરતા કરતા બધી ગોપીઓએ નક્કી કર્યું કે આપણા વાલાજીને વ્રજની લીલા બહુ ગમતી. એ માખણની લીલા, એ દાણ લીલા એ આપણા વાલાજીને ગમતી હતી. તો એક કામ કરી આપણે એવું અનુકરણ લીલા કરી એ નાટક કરીએ તો વાલાજી આવે. ત્યારે એમાં એક ગોપી કૃષ્ણ બને છે, એક ગોપી યશોદા બને છે, એક ગોપી નંદજી બને છે, કોઈ પૂતના બને છે, કોઈ અગાસુર બને છે, કોઈ બગાસુર, કોઈ ગોવાળિયા. અલગ અલગ વેશ ગોપીઓ ધારણ કરે છે અને એ વિરહની અંદર રોતા રોતા આવી રીતે લીલા કરે છે, અનુકરણ લીલા આ નાટક કરી રહી છે. અને એમ કરતા 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 જેવી રીતે કૃષ્ણજીએ બંસીનો નાદ કર્યો હતો ને ત્યાં પહોંચ્યા અને જે ગોપી કૃષ્ણનું રૂપ લીધું હતું, કૃષ્ણનું સ્વરૂપ ધારણ કર્યું હતું, કેળમાંથી બંસીનો નાદ કરવા માટે જાય છે ને તો એ ગોપીની અંદર એટલો વિરહ થાય છે, એને એમ જ થાય છે કે હું જ કૃષ્ણ છું. તો અહીંયા કૃષ્ણજી ફરીથી પ્રગટ થાય છે. દો આયા સ્વરૂપ કર નહીં શિંગાર, ભજના નંદ સુખ લિયો અપાર. કર નહીં શિંગાર, કયો શણગાર કરીને આવ્યા? આયા સ્વરૂપ કર નહીં શિંગાર, ભજના નંદ સુખ લિયો અપાર. દો આત્મ ખેલે મીને ખાત, શોક સુખ જો સદિયો કઈ ભાત. જ્યારે અહીંયા ગોપી, જે ગોપી કૃષ્ણ બની હતી એ ગોપીએ જેવો જ બંસીનો નાદ કર્યો અને એ નાદ કરે છે ને ગોપીઓની અંદર જે પેલા વિરહ થયો તો એવો જ વિરહ અહીંયા ફરીથી થયો અને એવી જ તાલાવેલી લાગી અને ગોપી કૃષ્ણને મળવા માટે દોડે છે. તો અહીંયા સાક્ષાત કૃષ્ણજી આવીને ફરીથી અક્ષર બ્રહ્મની આત્માને લઈ અને કૃષ્ણજી અહીંયા ફરીથી પ્રગટ થયા. અને ગોપી જ્યારે દોડે છે ત્યારે કૃષ્ણજી વિચાર કરે છે કે આ એકી સાથે 12,000 ગોપીઓ જ્યારે દોડે છે તો એક એક ગોપીઓને મારે કેવી રીતે મળવું? તો અહીંયા કૃષ્ણજી 12,000 સ્વરૂપ ધારણ કરી લે છે. 12,000 ને એક સ્વરૂપ ધારણ કરે છે. એક રાધાજી છે અને 12,000 ગોપીઓ છે. અને અહીંયા જ્યાં જે લીલા થઈ ત્યાર પછી એ લીલા એક કૃષ્ણ અને એક ગોપી, એક ગોપીને એક
કૃષ્ણ ઘણી બધી રામત થઈ આજે યોગ માયાનો બ્રહ્માંડ એમાં જે સંધ્યાના સમયથી અંતર ધ્યાન થયા ને ત્યાં સુધી જે લીલા થઈ ત્યારે એ મધ્યરાત્રિ ગણાય. ત્યાં મધ્યરાત્રિ થતી જ નથી, એ રાત્રિ ક્યારેય પૂરી થતી જ નથી. પણ જ્યારે એ લીલા અંતર ધ્યાન થયા ને કૃષ્ણજી એટલે ત્યાં મધ્યરાત્રિ ગણવામાં આવે છે. અને એ લીલાનું નામ છે બ્રહ્માનંદ લીલા, કે જે બ્રહ્મ દ્વારા જે લીલાનો આનંદ લઈ રહ્યા હતા, જે પ્રેમ લઈ રહ્યા હતા, જે લીલા થઈ રહી હતી એ બ્રહ્માનંદ લીલા છે. અને મધ્યરાત્રિ પછી જ્યારે અંતર ધ્યાન થયા અને અંતર ધ્યાન થયા પછી આયા સ્વરૂપ કરનયે શિનગાર. શિનગાર એટલે કે કૃષ્ણજી કોઈ વસ્ત્ર બદલાવા માટે ગયા નહોતા, કોઈ શિનગાર સજવા માટે ગયા નહોતા. પણ અહીંયા એ ચોપાઈ આપણને બતાવે છે કે એ પરમધામની અંદર રંગમહોલની અંદર જે ભજનાનંદ લીલા છે એ ભજનાનંદ લીલાનો પ્રેમ લઈ અને કૃષ્ણજી અહીંયા યોગમાયાના બ્રહ્માંડમાં આવ્યા. જે અક્ષર બ્રહ્મની ઈચ્છા હતી કે એ અંદરનો જે પ્રેમ છે ને એ ભજનાનંદ જે લીલા છે એ લીલા એ ઈશ્ક એ પ્રેમ અક્ષર બ્રહ્મની ઈચ્છાને પૂરી કરવા માટે અહીંયા કૃષ્ણજી લઈ અને આવે છે. કયો પ્રેમ લઈને આવે છે? કઈ લીલા લઈને આવે છે? આ કયો શિણગાર છે? તો કે પરમધામની અંદર રંગમહોલની અંદર જે લીલા થાય છે ભજનાનંદ લીલા, ત્યાં પણ બે લીલા થાય, બ્રહ્માનંદ અને ભજનાનંદ. એમાં જે ભજનાનંદ લીલા છે એ ભજનાનંદ લીલા લઈ અને કૃષ્ણજી અહીંયા ફરીથી પ્રગટ થયા છે. અને એ લીલા કંઈક અલગ જ હતી, કંઈક અલગ જ હતી. એ લીલાનું વર્ણન કદાચ આ મુખથી આપણે કરવા બેસીને તો અશક્ય છે, થાય નહીં. પણ ધારતમ આપણને બતાવે છે. જ્યારે સુખદેવ મુનિ, રાજા પરીક્ષિત, સુખદેવ મુનિ અને રાજા પરીક્ષિતને આ રાસની વાત એ લીલા જ્યારે સંભળાવે છે ને ત્યારે એ સુખદેવ મુનિ પણ એ રાસની રામતો સાંભળી શકતા નથી. સુખદેવ મુનિએ ભાગવતની અંદર વ્રજની લીલાનું વર્ણન કર્યું, 30 અધ્યાયનું વર્ણન કર્યું. એમાં 5 અધ્યાય રાસના છે. જ્યાં રાસની રામતો થઈ ને ત્યારે રાજા પરીક્ષિત માયાનો જીવ આ અખંડની લીલા એ સહન કરી શક્યો નહીં. એ પ્રેમને એ ઓળખી શક્યો નહીં. એટલે એને ત્યાં શંકા થઈ. અને જેવી શંકા થઈ ને એટલે જે પ્રેમની ધારાઓ જે સુખદેવ મુનિની અંદર આવી રહી હતી ને, આ રાસની રામતોની જે ધારાઓ આવી રહી હતી ને એ તૂટી ગઈ. એટલે રાસનું વર્ણન સુખદેવ મુનિ ભાગવતની અંદર કરી શક્યા નહીં. ત્યારે રાજા પરીક્ષિત પણ રોવે છે અને સુખદેવ મુનિ પણ રોવે છે કે અમારા ભાગ્યમાં આ રામત એ લીલા એ અમારા ભાગ્યમાં નથી. કારણ કે આ માયાનો જીવ એ બ્રહ્મ લીલાને ઓળખી શકતો નથી. કદાચ ક્યારેક એવું બને કે આપણે એ બ્રહ્મ લીલા કોઈ આત્માને આપણને એમ લાગે કે કોઈ આત્મા આ બ્રહ્મ લીલા સમજી શકતી હોય અને જ્યારે એ પાત્ર હોય અને જ્યારે તમે એ બ્રહ્મ લીલાને તમે એ રસ આપો ને તો એની આત્મા જાગૃત થઈ જાય. પણ એ પાત્ર ક્યારેક અધૂરું હોય ને તો એ રસ ઢોળાઈ પણ જાય અને એ ઉલટું થઈ જાય, શંકા થાય એ લીલાની અંદર. જે આ રાજા પરીક્ષિતને શંકા થઈ, શંકા થઈ એટલે એ લીલાનો રસ તૂટી ગયો. એ લીલા એને મળી નહીં, એ રસ એને પ્રાપ્ત થયો નહીં. આ બ્રહ્માનંદ લીલામાં જ એ ઢોળાઈ ગયા તો હજી ભજનાનંદ લીલા તો વર્ણન કરી શક્યા જ નહીં. એ ભજનાનંદ લીલા છે. અને એ ભજનાનંદ લીલા જોવાની ઈચ્છા અક્ષર બ્રહ્મની અહીંયા રાજી મહારાજ પૂર્ણ કરે છે અને આ જાગણીના બ્રહ્માંડમાં પણ પૂર્ણ કરે છે. અક્ષરની ઈચ્છા ત્યાં પૂરી જ થઈ ગઈ, પણ આપણી ઈચ્છા અધૂરી રહી એટલે ફરીથી આ બ્રહ્માંડ બન્યો અને આપણે બધા અહીંયા આવ્યા. પણ આપણા દ્વારા પણ હજી એ અક્ષર બ્રહ્મ એ લીલાનો આનંદ લઈ રહ્યા છે. રાત્રિના મધ્યરાત્રિ પછીની જે સવાર સુધીની જે લીલા છે ને એ લીલા ભજનાનંદ. અને જ્યારે લીલા પૂર્ણ થઈ ત્યારે સવાર પડ્યું, ત્યાં સુધી સવાર પડતું નથી.
અને પછી એ રાસની બધી જ રામતો પૂરી થઈ. યમુનાજીની અંદર સ્નાન કરવા માટે કૃષ્ણજી અને ગોપીઓ રાધાજી જ્યારે યમુનાજીમાં સ્નાન કરવા માટે જાય, વસ્ત્રોનો ઢગલો, જે વસ્ત્ર પહેર્યા હોય ને એ ઉતારે અને સ્નાન કરવાના જે વસ્ત્ર હોય ને એ પહેરે છે. અને યમુનાજીની અંદર પણ જીલનાની રામતો થાય છે. ગાવું છે? એ જીર્ણાની રામતો ત્યાં થાય અને જીર્ણા પૂરા થાય પછી બધા ભોજન આરોગે. હવે ત્યાં ભોજન કોને બનાવ્યું હશે? એ અખંડ છે, ત્યાં બનાવવું પડે નહીં. ત્યાં ભોજન આરોગે છે અને ભોજન આરોગા પછી કૃષ્ણજી અને સખીઓ વચ્ચે થોડીક વાર્તાલાપ થાય છે. સખીઓ કહે છે કે હે વાલાજી, આ રામત કરતા કરતા તમે વચ્ચે ક્યાં ગયા હતા? તમે કેમ અંતર ધ્યાન થઈ ગયા? ફરીથી યાદ, આ સમજવા જેવું છે એટલે આપણે વાત લઈએ. ત્યારે કૃષ્ણજીને આ ગોપીઓ પૂછે છે કે રામતની અંદર કેટલો રંગ હતો અને એ રંગમાં તમે વચ્ચે ભંગ કેમ પાડ્યો? ત્યારે કૃષ્ણજી કહે છે કે સખીઓ, હું ક્યાંય ગયો નહોતો, પણ તમારા અને મારા વચ્ચે એક દરખત આવી ગયું, ઝાડ આડું આવી ગયું ને, એટલે તમને એમ લાગ્યું કે હું ક્યાંક વયો ગયો છું. પણ આપણી બંનેની વચ્ચે એક ઝાડ હતું. કયું ઝાડ હતું? કયું ઝાડ હતું? અહંકાર આવી ગયો હતો. કયો અહંકાર આવી ગયો હતો? કે હવે અમે જેમ કહેશું ને એમ જ અમારા વાલાજી કરશે. એટલે એ અહંકારને દૂર કરવા માટે અહીંયા રાજી મહારાજ કહી રહ્યા છે કે એક અહંકાર રૂપી ઝાડ હતું, એને હટાવવાનું હતું. જ્યાં સુધી એ હટે નહીં ને ત્યાં સુધી હું તમને દેખાતો. આવું જ આપણું કંઈક છે. આપણી અંદર, હૃદયની અંદર જ્યાં સુધી માયા હોય ને ત્યાં સુધી રાજજી મળતા નથી. લ્યાવો પ્યાર કરો. શું જોઈએ પરમાત્માના દર્શન કરવા માટે? પ્રેમ જોઈએ. જ્યાં સુધી પ્રેમ ના આવે ને, કારણ કે બ્રહ્મ છે ને એ પ્રેમના સ્વરૂપ છે. પ્રેમ છે એ જ બ્રહ્મ છે અને બ્રહ્મ છે એ જ પ્રેમ છે. અનિહારે જીલણ રંગ સોહામણા, આપણ જીલસુ વાલાજીને સાથ, આપણ જીલસુ વાલાજીને સાથ. અનિહારે જીલણ રંગ સોહામણા, રામત રમી સહુ આવ્યા, રામત